નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 8 ગુજરાતીનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર સાયકલ સવારીની ખાટેમીઠીનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં પ્રથમ આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી રહે. ધોરણ 8 વિષય ગુજરાતી, પાઠ નંબર 2, સાયકલની સવારીની ખાટેમીઠી. તેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 1, તમને કેવી સાયકલ ગમે? જવાબ છે, મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય, રંગબેરંગી હોય અને જેમાં ઘંટડી જોરથી વાગે. પ્રશ્ન નંબર 2, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? કહો. જવાબ છે, મેં મારા પપ્પા પાસેથી શીખી. પહેલાં તેઓ પાછળથી પકડતા અને પછી ધીમે ધીમે છોડી દેતા. પડી પણ ગયો અને મજા પણ આવી. પ્રશ્ન નંબર 3, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? જવાબ છે, જો પંચર પડે તો હું પહેલાં મારો મિત્રને બોલાવીશ અથવા પપ્પાને ફોન કરીશ, પછી પંચરવાળા અંકલ પાસે જઈશ. પ્રશ્ન નંબર 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો? જવાબ છે, બ્રેક ના લાગે તો હું પગથી કસડીશ અને ધીમે ધીમે સાયકલને રોકીશ, પણ ધ્યાન રાખવું પડે. પ્રશ્ન નંબર 5, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? જવાબ છે, સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, આજુબાજુ જોઈને સાયકલ ચલાવીશ ને ધ્યાનપૂર્વક ચલાવીશ. પ્રશ્ન નંબર 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો જવાબ છે, હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે, મિત્રો સાથે ફરવા માટે અને નજીકના કામો માટે કરું છું. પ્રશ્ન નંબર 7, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? જવાબ છે, જ્યારે રસ્તા પર ચઢાણ હોય, પવન સામેથી આવતો હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. પ્રશ્ન નંબર 8, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? તો તેનો જવાબ છે, સાયકલમાં હવા બરાબર ભરી રાખું છું અને તેને સમયસર સાફ કરું છું. પ્રશ્ન નંબર 9, તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? તો જવાબ છે, હું એકવાર સાયકલ ચલાવતા પડી ગયો હતો, કારણ કે રસ્તામાં ખાડો હતો અને ધ્યાન ન આપ્યું, પણ મને વધારે વાગ્યું નહોતું. પ્રશ્ન નંબર 10, તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે લાવી આપી હતી? તો તેનો જવાબ છે, મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી. પ્રશ્ન નંબર 7, મોટા પ્રશ્નોના જવાબો આપો. તો એનો પહેલો પ્રશ્ન છે, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તેનો ઉત્તર છે, લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમને નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરવાનો મોકો મળ્યો હતો. એમના મિત્રોમાં એ એકલા જ હતા જેમને આ તક મળી હતી. પ્રશ્ન નંબર 2, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો? તેનો ઉત્તર છે, લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ખૂબ જ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો. જ્યારે કેશુમામા તેમને સાયકલ પર બેસાડીને આખા ગામમાં ફેરવતા હતા ત્યારે તેમને ખૂબ આનંદ થયો હતો. પ્રશ્ન નંબર 3, લેખકને નાની સાયકલો ગમતી, મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તેનો ઉત્તર છે, લેખકની નાની સાયકલ ગમતી, મીઠાઈ જેવી લાગતી હતી કારણ કે એ નાની સાયકલ ભાડે લઈને ચલાવવાની ખૂબ મજા આવતી. એક સાયકલ જાણે કોઈ મીઠાઈ હોય તેમ દરેકને ગમતી હતી. પ્રશ્ન નંબર 4, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવતી હતી? તેનો જવાબ છે, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ઘણી અડચણો આવતી હતી. ધૂળિયા રસ્તા અને કાંટા વાગવાનો ડર રહેતો, ટાયરમાં પંચર પડી જતું, પૈડું ધૂળમાં ફસાઈ જતું, સાયકલ આડી અવળી ચાલતી હતી. પ્રશ્ન નંબર 5, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો તેનો જવાબ છે, લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ત્યારે મળતો જ્યારે તેઓ પૂરપાટ સાયકલ ચલાવી શકતા અને એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને બતાવી શકતા કે તેઓ કેટલા સારા સાયકલ ચલાવે છે. પ્રશ્ન નંબર 6, કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે?
તેનો જવાબ છે લેખકના બાળપણને મહિમામય બનાવતી ઘટનાઓ આ પ્રમાણે છે. પહેલીવાર સાયકલ પર બેસવાનો અનુભવ, સાયકલને સ્પર્શ કરવાનો અને તેની સાથે લગાવ થવાનો અનુભવ, સાયકલ ચલાવવામાં પડવાનો અને પછી ઊભા થઈને ફરી ચલાવવાનો અનુભવ, આખરે સાયકલ પર કાબૂ મેળવવાનો આનંદ. પ્રશ્ન નંબર 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? તેનો ઉત્તર છે લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેમની મશ્કરી કરતા. તેમને લાગતું કે કોઈ તેમને જુએ નહીં તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું થાત. પ્રશ્ન નંબર 8. લેખકને સાયકલની આડોડાઈથી અનુભવ કેવી રીતે થયો? તો તેનો જવાબ છે લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય. તેઓ ભેંસથી બચવા માટે સાયકલને ભીંત પાસે લઈ જતા અને ભીંત સાથે અથડાતા, જેનાથી તેમને ઈજા થતી. પ્રશ્ન નંબર 8. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. તો તેનો ઉત્તર તમે સ્કીપ વિડીયો કરીને જોઈ શકો છો. હવે મિત્રો પ્રશ્ન નંબર 9. સ્લો સાયકલ સ્પર્ધા વિશે માહિતી તમારા શિક્ષક કે માતા પિતાથી એકત્ર કરીને અહેવાલ લખવાનો છે. તો આ અહેવાલ તમને ઉત્તર અહીં આપેલ છે, તે વિડીયો તમે સ્કીપ કરી અને જોઈ શકો છો. પ્રશ્ન નંબર 10. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો જોડકણું છે 2 પૈડાનું વાહન એ તો જંગલમાં ચાલે છે એનો સિક્કો, ખર્ચાવે ઓછા નાણાં, સાથે કરાવે દુનિયાના શેર સપાટા, ડબલ સીટની સવારી અનેરી, રૂમઝૂમ રૂમઝૂમ ચક્કર ફરતી, ટ્રોંગ ટ્રોંગ ટ્રિંગ ટ્રિંગ ઘંટડી રણકતી. અને હવે છે ઉખાણું. હું છું સવારી સૌથી સાથી, પેન્ડલ મારો ને ચાલે ગાડી, હાથમાં છે બ્રેક, ઘંટડી મને ચલાવવામાં આવે છે ઘણી તકલીફી, બોલો હું કોણ? તો ઉત્તર છે સાયકલ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.